જય હિન્દ, જય સંવિધાન મિત્રો. હવે આપ સૌ જલ્દીથી જોડાઓ એ પહેલાં હું એક ડિસ્ક્લેમર રજૂ કરી દઉં. અત્યંત અનિવાર્ય છે અત્યારની પરિસ્થિતિમાં ડિસ્ક્લેમર, કેમ કે નવું નજરાણું તો આવી જ ચૂક્યું છે. મેં થોડા દિવસ પહેલાં પોસ્ટ કર્યું નવું નજરાણું, તે છે પાસા. એટલે ડિસ્ક્લેમર રજૂ કરવું જરૂરી છે, એટલે હું રજૂ કરી દઉં. ત્યાં સુધીમાં આપ સૌ જોડાઈ જાઓ. ડિસ્ક્લેમર રજૂ કરું છું કે આ વિડીયોમાં ઘણા બધા કટાક્ષ છે, ઘણી બધી ટીકાઓ પણ હશે. અને આ જેટલા પણ કટાક્ષ છે, જેટલી પણ ટીકાઓ છે, એ ભારતીય બંધારણની ધારા 19(1)A ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન એન્ડ રાઇટ ટુ ક્રિટિસાઇઝ એ મને આપે છે. એટલે બંધારણની ધારા 19(1)A મુજબ એ મારી પોતાની અંગત અભિવ્યક્તિ અને મારો પોતાનો અંગત ઓપિનિયન છે. એટલે કોઈએ પણ એમાં ખોટું લગાડવું નહીં. બસ મનીષભાઈ મહેન્દ્રપરા, શાંતિ. ઇમરાન પઠાણ, જય હિન્દ. ઉમેશ ભટ્ટ, જય હિન્દ. વિડીયો શેર કરજો મિત્રો. શેર કરવાનો એટલે કહું છું કે આજે આપણે એક રણનીતિ તૈયાર કરી છે, જે હું આપને શેર કરવાનો છું. આ ભ્રષ્ટ તંત્ર, ભ્રષ્ટ અધિકારીઓ અને અભણ નેતાઓ સામેની રણનીતિ. રણનીતિ શું છે એ આજે આ ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે સુધી પહોંચી જવી જોઈએ. અને એ રણનીતિ મુજબ જ આપણે હવે ચાલવાનું છે. અને હું ક્લિયર કટ એ રણનીતિ આજે તમારી સમક્ષ મૂકવાનો છું કે કઈ રીતે આ સિસ્ટમ તો બહુ બધી ભ્રષ્ટ છે, તો એને ફાઇટ કઈ રીતે આપવાની છે, તો એ વિશે હું આજ તમને વાત કરવાનો છું. એટલે શેર ચોક્કસથી કરજો. અને હવે શરૂઆત કરીએ આપણે આપણા વિડીયોની આજે લાઈવ વિડીયોની. તો આપણું ટાઇટલ છે કે ભ્રષ્ટ અધિકારીઓ અને અભણ નેતાઓ હટાવો અને દેશ બચાવો. આજે મારે તમારી હારે વાત કરવી છે. શું વાત કરવી છે કે આ દેશની પોલિટિક્સ, જે બિચારી જાહેર જનતા એ સમજી નથી શકી આજ દિન સુધી, શું ગંદી પોલિટિક્સ આપણા દેશમાં હાલ થઈ રહી છે એ મારે આપને જણાવી છે. શું સિસ્ટમ ચાલી રહી છે, શું પરિસ્થિતિ છે એ મારે આપને જણાવી છે. અને ત્યારબાદ હું ખાલી પ્રોબ્લેમ જ નહીં કહું, હું સોલ્યુશન પણ કહીશ અહીંયાથી જ. અને ત્યારબાદ આનું સોલ્યુશન કઈ રીતે આપણે લાવવાનું છે એ હું આપને જણાવીશ. શરૂઆત કરું ને તો આજે જ એક વિડીયો ક્લિપ મેં જોઈ છે. રજત શર્મા, ઇન્ડિયા ટીવી, આપકી અદાલતનો શો. ઘણા બધા લોકો આમાંથી જોતા હશે. એ ક્લિપ મારી પાસે આવી, મેં જોઈ અને મારે તમને શેર કરવી છે આજે ક્લિપ. એ ક્લિપ હતી એમની સ્ટાઇલમાં જ તમને કહું છું. એ રિપોર્ટિંગ કરતા હતા આપકી અદાલત જે કરે છે ને રજત શર્મા ઇન્ડિયા ટીવી એ. તો રિપોર્ટિંગ એવું હતું કે રિયા ચક્રવર્તી ને આજ જેલ में खाना खाया. रिया चक्रवर्ती ने एक रोटी खाई और थोड़ी सी सब्जी खाई. रिया चक्रवर्ती ने पूरी रात करवटें ली. लगता है रिया चक्रवर्ती को आज नींद नहीं आई होगी. આ શું કરવા કહું છું? આ એક મીડિયા ચાલે છે, હિન્દી મીડિયાની હું વાત કરું છું તમને. તો કયા પ્રકારનું રિપોર્ટિંગ થઈ રહ્યું છે? આ દેશમાં ગરીબી, બેરોજગારી, ભૂખમરો, ભાવ વધારો, આ બધા જ પોઈન્ટ છે જ નહીં. તો રિયા ચક્રવર્તી સૂવે છે, ખાય છે, એની મીડિયા રિપોર્ટિંગ થઈ રહી છે. એટલી સસ્તી મીડિયા રિપોર્ટિંગ થઈ રહી છે. આ લોકોને મીડિયા રિપોર્ટિંગ કરવા માટે કોઈ મુદ્દા નથી મળતા. આ દેશમાં તમે ખાલી સુરતમાં જાઓ, મારા રત્ન કલાકાર ભાઈઓની ઘરે જાઓ, જો રત્નકાર કલાકાર ભાઈઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. અત્યારે અલ્ટરનેટિવ બેઝ ઉપર એ લોકોને કામ પર રાખવામાં આવ્યા છે. અલ્ટરનેટિવ બેઝ ઉપર એટલે એક દિવસ કામ પર જવાનું, એક દિવસ રજા, એક દિવસ કામ પર જવાનું, એક દિવસ રજા.
15 દિવસનું કામ કરે છે. જે વ્યક્તિ 15,000નું કામ કરતો હોય એને 7,000માં ઘર ચલાવવું પડે છે. અત્યારે આ પરિસ્થિતિ આ દેશમાં છે. આ દેશમાં રોજગારી નથી. બિચારા રત્ન કલાકાર ભાઈઓ ગામડેથી અહીંયા નથી આવી શકતા. ગામડે છે અત્યારે. કેમ કે પૈસા નથી ઘર ચલાવવા. અને આ લોકોને રિપોર્ટિંગ કરવા માટે શું મળે છે? રિયા ચક્રવર્તી, સુશાંત સિંહ, કંગના રણાવત. બહુ ખુશી થાય મને. ક્યારે ખુશી થાય? જ્યારે આ દેશમાં રામ મંદિર બને ને ત્યારે ખુશી થાય મને. જ્યારે ચીનને ભારત જડબાતોડ જવાબ આપે ને ત્યારે. પણ બહુ દુઃખ થાય મને. ક્યારે? કે જ્યારે આ દેશનો યુવાન બેરોજગાર હોય અને એ મુદ્દો મીડિયામાં નથી આવતો. જ્યારે હજારો મજૂરો, ઘણા બધા મજૂરો લોકડાઉનમાં સડક હાદસામાં અને ટ્રેન હાદસામાં મરી ગયા બિચારા. કેમ? એક અસફળ લોકડાઉનના ડિસિઝનના લીધે. તો એ મીડિયામાં ના આવ્યું. અને એ મીડિયામાં ટ્રાયલ ના થઈ કે જે મજૂરો ટ્રેનમાં બિચારા કચડાઈને મરી ગયા એમની ટ્રાયલ ના થઈ, પણ ટ્રાયલ થાય સુશાંત સિંહની. આ દુઃખ થાય છે મને. મને છે ને 2012 યાદ આવે. 2012 આમાંથી ઘણા બધાને ખ્યાલ હશે શું હતું 2012. 2012માં જેમની સત્તા હતી ને એમને પેટ્રોલનો ભાવ 78 રૂપીસ 78 રૂપિયા કર્યો હતો. ત્યારે મિની બજાર સુરતનું હોય, ડુમ્મસ રોડ હોય, ત્યાં પીએમના પુતળાઓ બળ્યા હતા. સત્તાની વિરોધ થયો હતો એટલો. કોઈ પણ મીડિયા ખોલો તો આ ભાવ વધારાની સામે અવાજ ઉઠતો હતો. અને સેલિબ્રિટીની વાત કરું ને તો જ્યારે સલમાન ખાન હોય, ટ્વિટર ઉપર આની પોસ્ટ ઉપર પોસ્ટ થતી હતી. સલમાન ખાને મેં 14/2010 રોજ કમેન્ટ કરી હતી ટ્વિટર પર કે પેટ્રોલના ભાવની ચિંતા કરતા નહીં, તમને ગોબરનો ફોટો મોકલાવું છું, આમાંથી ગેસ ઉત્પન્ન થઈ જશે. અક્ષય કુમારે ટ્વીટ કરી હતી વિરોધમાં, પેટ્રોલના ભાવના વધારાના વિરોધમાં. અનુપમ ખેરે ટ્વીટ કરી હતી 2012માં. નરેન્દ્ર મોદી છે ને આપણા પીએમ શ્રી, એમની પણ ટ્વીટ હતી. એમની ટ્વીટ વાંચું છું નરેન્દ્ર મોદી શ્રીની. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો તે સૌથી મોટું ઉદાહરણ છે યુપીએ સરકારની નિષ્ફળતાનું. અને આ ભાવ વધારો ગુજરાતીઓ પર બહુ મોટો બોજો ઊભો કરશે. આ હતી 2012 મે 23 તારીખની નરેન્દ્ર મોદી શ્રીની ટ્વીટ. પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો ને ત્યારે. એટલે મીડિયા હોય કે સેલિબ્રિટી હોય, અમિતાભ બચ્ચનની પણ ટ્વીટ હતી. એટલી ટ્વીટો, એટલો વિરોધ થતો હતો. તો આજ કેમ વિરોધ નથી થતો? આ પ્રશ્ન છે મારો. ચાહે મીડિયા હોય કે સેલિબ્રિટી હોય, વિરોધ કરતા કેમ ડરે છે? ખાલી પ્રશ્ન નહીં પૂછું, જવાબ પણ આપીશ. કેમ ડરે છે? બધાને ડર છે કે કોઈ સીબીઆઈ ઇન્ક્વાયરી અમારી સામે બેસી જશે, કોઈ ખોટા કેસોમાં અમને ફીટ કરી દેશે. આ ડર છે બધાને. ઇન્કમ ટેક્સના દરોડા પડી જશે. આ ડર છે. પાર્ટી પોલિટિક્સ આજ દિન સુધી નથી કર્યું અને ક્યારે કરવાનું પણ નથી. પણ જ્યાં ખોટું થાય છે ને ત્યાં મેહુલ બોગરા હંમેશા અવાજ ઉઠાવતો આવ્યો છે ને અવાજ ઉઠાવશે. પ્રશ્ન છે મારો અને જવાબ પણ છે કે અવાજ કેમ નથી ઉઠતો? આ કારણ છે. અને 100 સલામ છે મારા ગુજરાતી મીડિયાને. હમણાં જ ચાહે સંદેશ ન્યૂઝ હોય, ચાહે TV9 ગુજરાતી હોય, નેટવર્ક ન્યૂઝ હોય, એબીપી અસ્મિતા હોય, G24 કલાક હોય, VTV9 હોય, ગ્રાઉન્ડનું રિપોર્ટિંગ કરે છે. શું પ્રશ્નો સુરતમાં, ગુજરાતમાં ચાલે છે, કેટલી ગરીબી છે, એના ઉપર રિપોર્ટિંગ થાય છે. આ છે ગુજરાતી મીડિયા. હિન્દી મીડિયા જોવાની જ બંધ કરી દીધી છે. ગુજરાતી મીડિયા જ જોઉં છું. તમે જોશો ને તો હમણાં એક સંદેશ ન્યૂઝનો મેં વિડીયો જોયો. રત્ન કલાકાર ભાઈના ઘરે ગયા હતા. એ પરિસ્થિતિ એ ભાઈની તમે જોશો ને તો તમારા રૂવાડા ઊભા થઈ જશે. આ પરિસ્થિતિ છે અને આ રિપોર્ટિંગ કરે છે ગુજરાતી મીડિયા. એટલે તમને આ બધું શું કરવા કહું છું? એટલા માટે કહું છું કે આ રાજનીતિને તમે સમજી જજો. જ્યારે દેશમાં ભૂખમરો સૌથી હાઈ હશે, બેરોજગારીનું લેવલ સૌથી હાઈ હશે ને ત્યારે આ લોકો ભારતને ચીનને લડાવશે, ભારતને પાકિસ્તાનને લડાવશે. કોઈ મીડિયા ટ્રાયલો કરશે. સાચા મુદ્દા તમારી સામે નહીં આવે, તમારું ધ્યાન ભટકાવવા માટે. કેમ કે વિરોધ ના થાય, લોકોને ખ્યાલ ના આવે. પણ આ લોકો હજુ અજાણ છે. આ લોકો જેટલી આપણે જાહેર જનતાને મૂર્ખ સમજે છે ને એટલે આપણે મૂર્ખ નથી. આપણે જાહેર જનતા બધું જ સમજીએ છીએ અને જ્યાં નહીં સમજાય ને ત્યાં મેહુલ બોગરા સમજાવશે. એટલે આ લોકો જે સમજી રહ્યા છે ને એમ છે
બીજી વસ્તુ એ છે કે આ લોકોને એવું છે કે કોઈ વિરોધ નથી કરતું. આ વખતે તો ભાઈઓ તમારા વિરોધીઓ છે ને, સત્તાના વિરોધી, એ ખુદ જાહેર જનતા જ છે. આ તમારા જેટલા નીતિ નિયમો છે ને, અસફળ નીતિ નિયમો, એના ભોગ જાહેર જનતા જ બન્યા છે. અને જાહેર જનતા તમને ચોક્કસથી જવાબ આપશે આનો. એટલે હવે આપણે આગળ વાત કરીએ ને, તો આગળ વાત કરવાની છે, શું વાત કરવાની છે કે હવે નવું નજરાણું તો આવ્યું જ છે પાસાનું. 2 દિવસ પહેલા સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. 3 દિવસ પહેલા શું જાહેરનામું, જે આજ દિન સુધી ચાલી આવતું હતું, શું તો કે 4 થી વધારે વ્યક્તિઓને ભેગા થવાનું નથી. 144ની ધારા નાખી દીધી છે. 29 તારીખ સુધી એ રહેવાનું છે અને એ પાછું રિન્યુ બી થશે, જેમ છેલ્લા 6 મહિનાથી 7 મહિનાથી રિન્યુ થતું આવ્યું છે. એટલે બહુ સરાહનીય કામ છે કમિશનર શ્રી, બરાબર, એમનું સુરતનું. અને હું એવું કહું છું કે આ 144 છે ને, એ લગાવે છે ને ત્યારે કારણમાં એવું લખે છે કે કોરોનાથી 4 થી વધારે વ્યક્તિઓને ભેગું થવું નહીં. અને આ રાખવાનું છે. હમણાં કોર્પોરેશનની ચૂંટણી આવે છે, આ હટાવવાનું જ નથી, હવે રાખો જ. જ્યાં સુધી અત્યારે કોરોનાના કેસ રોજે સુરતમાં 200 થી 250 આવે છે. અને આખા ભારતની વાત કરું તો 70,000, 80,000, 90,000, લાખ સુધી આવે છે, બરાબર. તો હવે આ પરિસ્થિતિમાં 144 હટાવી જ ના જોઈએ. હું કહું ને, ચૂંટણીનો પ્રચાર જ ના થવો જોઈએ. 144 લગાવીને રાખવાની છે. કોર્પોરેશનની ચૂંટણી આવે ને ત્યારે ત્યાં સુધી હટાવવાની નથી, બરાબર. એટલે આ રાખીને આ છેક સુધી લાગીને આપણી ઉપર થોપીને જ રાખવાની છે. 144 હટવી ના જોઈએ. એટલે ચૂંટણી પ્રચાર બી ના થવો જોઈએ ને વિરોધ બી ના થવો જોઈએ. 2 સ્ટાન્ડર્ડ રાખવાના છે. હવે આગળની હું મુદ્દાની વાત કરું ને, તો આપણી સ્ટ્રેટેજી, આ બધી તો હું તમને જાણકારી આપી દીધી મેં કે આપણી સ્ટ્રેટેજી શું છે. આ ભ્રષ્ટાચારનો ખાત્મો આપણે કઈ રીતે બોલાવવાનો છે. તો હવે ખૂબ ધ્યાનથી સાંભળવાનું છે અને શેર કરવાનું છે. કેમ કે આ સ્ટ્રેટેજી, આપણી રણનીતિ, એ લોકોને, હરેક વ્યક્તિને ખ્યાલ આવવો જોઈએ. શું છે તો આપ જાહેર જનતાને ખબર જ નથી કે તમારા હકો શું છે. તો હકનો ભંગ થશે તો ત્યારે અવાજ કઈ રીતે ઉઠાવશો જો તમને ખબર જ નથી? તો હકો તમે જાણશો કઈ રીતે? આ સિસ્ટમ તો તમને કાયદાનું માર્ગદર્શન આપવાની જ નથી, એની ગેરંટી છે. કારણ કે કાયદો જાણી લેશો તમે લોકો તો એમની ભક્તિ જ બંધ થઈ જવાની છે. એટલે તમને કાયદો નહીં સમજાવે. તો હવે કાયદો આપણે સમજવાનો છે. એટલે કાયદો સમજાવવા માટે મેહુલ બોગરા હરેક સ્કૂલમાં જશે. ભારતનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓને હું કાયદો સમજાવીશ, એમના બંધારણીય હકો સમજાવીશ. જાહેર જનતા સમક્ષ જઈશ, ફેસબુક દ્વારા વિડીયો બનાવીને, અને જ્યાં પણ જરૂર પડે ને અમારો સંપર્ક કરીને જાહેર જનતાને કાયદાઓ હું સમજાવીશ. આ છે આપણું પહેલું અભિયાન, કાયદાઓ સમજવાનું. બીજું અભિયાન એ છે કે તમને કાયદામાં પ્રશ્નો પણ હશે, તો પ્રશ્નોનું શું કરશું? તો હર શનિવારે હું લાઈવ આવવાનો છું. દર શનિવારે રાત્રે 9 વાગે અહીંથી એલાન કરું છું. દર શનિવારે રાત્રે 9 વાગે હું લાઈવ આવીશ. એ લાઈવ શું કરવા હશે? તમારા પ્રશ્નો હશે અને મારા જવાબો હશે. જે પણ જગ્યાએ, જે પણ કાયદામાં તમને જે પણ પ્રશ્ન ઉપસ્થિત થાય એ તમારે નોટ કરીને રાખવાનો છે. દર શનિવારે હું લાઈવ આવીશ અને તમારા પ્રશ્નોનો હું જવાબ આપીશ. એટલે કાયદો જાણવાનો છે અને જ્યાં મૂંઝવણ થાય ને ત્યાં હું તમારી સાથે છું. ત્રીજું પગલું આપણે શું ભરવાનું છે? તો એ અભિયાન છે આપણો ભ્રષ્ટાચારીઓનો ભાંડાફોડ અભિયાન. એ અભિયાનમાં આપણે શું કરવાનું છે? રોજબરોજ તમે જે મને ફોન કરો છો ને જાહેર જનતા, કે ભાઈ અમારા ગામમાં આ ભ્રષ્ટાચાર થાય છે, હાઈવે ઉપર આ ભ્રષ્ટાચાર થાય છે, 188માં ટાર્ગેટ પૂરા કરવા પોલીસ અમને અરેસ્ટ કરી લે છે. તો આ જે ફોન આવે છે ને મારી પર, એ ફોનમાં હું ખાલી નામ ને એ તમામ વિગતો બીપ કરી અને એ વસ્તુઓ હું લાઈવ મૂકીશ. આ ભ્રષ્ટાચારીઓ જ્યારે પુરાવા ભેગા થશે ને ત્યારે તો નામ સાથે આ લોકોને લાઈવ કરવાનો છું. પણ જ્યાં સુધી એ લોકોના પુરાવા મારી પાસે ના પહોંચે ત્યાં સુધી કયા પ્રકારનો ભ્રષ્ટાચાર આ દેશમાં થઈ રહ્યો છે ને એ હું જાહેર જનતા સમક્ષ લાવીશ. જાહેર જનતાને જણાવીશ કે આ પ્રકારનો એટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ ભ્રષ્ટાચારની સામે તમારે કઈ રીતે પગલાં લેવાના છે.
આ એક નેક્સ્ટ મુહિમ છે ભ્રષ્ટાચારનો ભાંડાફોડ, જે હું તમારી સામે લાવવાનો છું. અને ચોથું આપણું સ્ટેપ છે કે ઘણી બધી ફરિયાદો છે જાહેર જનતાની, જે સરકાર સમક્ષ જાહેર જનતાને મૂકવી છે, પોલીસ સમક્ષ મૂકવી છે, પણ જાહેર જનતાને તો ખબર જ નથી કે ફરિયાદો કઈ રીતે કરવાની છે. તો એના રેડીમેડ ફોર્મેટ મેં પહેલા પણ કીધું હતું, ફરીવાર કહું છું, એના રેડીમેડ ફોર્મેટ હું બનાવવાનો છું અને મારી ફેસબુક પ્રોફાઇલ પર મૂકવાનો છું. જાહેર જનતાને એની પ્રિન્ટ આઉટ લઈ જ લેવાની છે અને જ્યાં પણ જરૂર પડે તેનો ઉપયોગ કરવાનો છે. એ ફોર્મેટમાં તમારે ખાલી તમારું નામ, સરનામું ફેરવવાનું રહેશે, તમારી સિગ્નેચર કરવાની રહેશે અને જે તે અધિકારીઓને સીધી ફોરવર્ડ કરવાની રહેશે. અને એના જ ભાગરૂપે આજે એક ફોર્મેટ આપણે ફેસબુક ઉપર મૂકી રહ્યા છીએ. એ ફોર્મેટ શું છે કે જ્યારે તમે પોલીસ સ્ટેશનમાં જાઓ અને તમારી કાયદેસરની ફરિયાદ નથી લેવામાં આવતી ને, ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટના નિયમોનો ભંગ થાય છે, ડીજીપીસીના જે સ્થાયી હુકમ છે એનો ભંગ થાય છે. તો એનું રેડીમેડ ફોર્મેટ આજે હું 10 જ મિનિટમાં વિડીયો પૂરો થશે, લાઈવ વિડીયો, એના 10 મિનિટમાં એ આવી જશે રેડીમેડ ફોર્મેટ ફેસબુક પર. તમારે તમામને એની પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે. જ્યારે પણ તમારી કાયદેસરની ફરિયાદ નથી લેવામાં આવતી ને, ત્યારે તમારે ડાયરેક્ટ આદરણીય ચીફ જસ્ટિસ નામદાર સુપ્રીમ કોર્ટને ફરિયાદ કરવાની છે. સીધી જ આખા ગુજરાતમાંથી 1 મહિનામાં આ નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન ના થાય એવી ખાલી 20 ફરિયાદો જશે ને, તો અધિકારીઓ હલી જશે, એની ગેરંટી આપું છું તમને. અને એ જ કામ કરવાનું છે આપણે. એટલે રેડીમેડ ફોર્મેટની તમામે પ્રિન્ટ લઈ લેવાની છે અને જ્યારે પણ એક બેન દીકરીની મોલેસ્ટેશનની ફરિયાદ ના લેવામાં આવે પોલીસ સ્ટેશનમાં, જ્યારે એક્સિડન્ટ થયું હોય, પૈસાદારનો છોકરો હોય અને ફરિયાદ ના લેવામાં આવે, જ્યારે મારા ટેક્સટાઇલના ભાઈઓ સાથે કરોડો રૂપિયાના ફ્રોડ થાય છે અને ફ્રોડ થયા બદલ જ્યારે તમારી ફરિયાદ નથી લેવામાં આવતી, ત્યારે આ રેડીમેડ ફોર્મેટની પ્રિન્ટ આઉટ લેવાની છે અને એમાં તમારી ફરિયાદની વિગતો જોડવાની છે. કયા પોલીસ સ્ટેશનમાં તમારી ફરિયાદ નથી લેવામાં આવી અને કયા પોલીસ અધિકારીએ તમારી ફરિયાદ નથી લીધી, એટલું લખી અને તમારે આ રેડીમેડ ફોર્મેટ ડાયરેક્ટ નામદાર સુપ્રીમ કોર્ટને મોકલવાનું છે. અને એની નકલો ગૃહ વિભાગ ગુજરાત રાજ્ય અને ડીજીપી ગુજરાત રાજ્ય એને મોકલવાની છે. એટલે હવે એ પણ જણાવવાનું છે તમને કે આ ટેક્સટાઇલમાં એટલો બધો ફ્રોડ થઈ રહ્યો છે. પોલીસ સ્ટેશનમાં જશો એટલે તમારી એફઆઈઆર લેવામાં આવશે નહીં. મને ખ્યાલ છે નથી લેતા, તમે રોજબરોજ ધક્કા ખવડાવશે. એટલે જ્યારે વેપાર અને વાણિજ્યને લગતી ફરિયાદ હોય ત્યારે તમારે અરજી તો કરવાની જ છે, પણ 30 દિવસનો સમય આપવાનો છે એ લોકોને તપાસ કરવા માટે. પણ જો ત્યારબાદ પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં ના આવે તો તમે મને તો ફોન કરી શકો ક્યારેય પણ માર્ગદર્શન માટે. આ રેડીમેડ ફોર્મેટ સાથે તમારા જરૂરી કાગળિયા જોડી અને સીધી ફરિયાદ કરવાની છે. અવારનવાર ટેક્સટાઇલના વેપારીઓ દ્વારા મને ફરિયાદ કરવામાં આવે છે કે પોલીસ સ્ટેશનમાં અમારી ફરિયાદ નથી લેતા, અમારે શું કરવું? તો આ એના જ માટે છે, આ બેન દીકરીઓ માટે જ છે જેમના મોલેસ્ટેશનની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નથી લેવામાં આવતી. એટલે આ પદ્ધતિથી તમારે જવાનું છે અને ભ્રષ્ટાચારીઓના ભાંડાફોડ કરવાના છે. કોઈ પણ જગ્યાએ તમારી પાસે પૈસા માંગવામાં આવે ફરિયાદ લેવા માટે, તમારા સરકારી કામ કરવા માટે, તો મેં પહેલા પણ કીધું છે, હજુ કહું છું, મને કોન્ટેક્ટ કરવાનો છે. બે ઝીઝક ઘણાની એવી પણ ફરિયાદ છે કે તમે ફોન નથી રિસીવ કરતા. 2-3 કોમેન્ટ વાંચી છે મેં કે તમે ફોન રિસીવ નથી કરતા. તો ક્યારેક કોર્ટમાં હોય તો હું ફોન નથી રિસીવ કરી શકતો. એના બદલ હું જાહેર જનતાને જેમને પણ યોગ્ય નથી લાગ્યું એમની માફી માંગુ છું. ફોન અવશ્ય રિસીવ થશે અને જેમના ફોન મિસ થયા હશે ને એમને હું સામે ચાલીને ફોન કરીશ. એટલે હાર નથી માનવાની, આ લોકોને ફાઇટ આપવાની છે. અને એક અગત્યનો આજે જે મેં પોસ્ટર મૂક્યું છે ને કે હું 9 વાગે લાઈવ થવાનો છું, એમાં એક કમેન્ટ છે કે જો તમે પોલિટિક્સમાં આવવાના હોય તો તમારું સ્વાગત છે, તમે અવશ્ય આવજો. તો મારે તમને એક વાત કહેવી છે કે મારી પાસે કાયદાનું નોલેજ છે, પાવર પણ છે, પણ નોલેજ અને પાવર આ બંનેથી કંઈ કામ નહીં થાય. આમની ફાઇટ તો આપશું જ અને આ લોકો આપણાથી ડરશે પણ ખરા આપણા નોલેજ અને પાવરથી, પણ આ લોકોને એક રિયલ ફાઇટ આપવા માટે તમારે સત્તા પણ જોઈશે. હું અત્યારે કોઈ પોલિટિક્સમાં નથી આવવાનો એની ગેરંટી આપું છું, પણ
સત્તા વગર કંઈ પણ નહીં થાય. અને ભવિષ્યમાં મારો તો ટાર્ગેટ છે ભાઈ, મારો તો ઓબ્જેક્ટિવ છે કે યુવાઓ રાજનીતિમાં આવે. જો યુવાઓ જ રાજનીતિમાં આવશે તો જ તો આ અભણ લોકો છે એમની એન્ટ્રી નીકળશે અહીંયાથી, તો જ તો દેશમાં કઈ સુધારો આવશે, તો જ તો કરપ્શન નાબૂદ થશે. જો અભણ લોકો અહીંયા રહેશે તો શું થશે? કંઈ નહીં થાય. આ જે ભ્રષ્ટાચાર છે ને એઝ ઇટ જ રહેશે, કારણ કે એ લોકોને ઘર જ ભરવા છે. એટલે યુવાઓને જ રાજનીતિમાં આવવાનું છે. અને તમને મેહુલ બોગરા પણ ભવિષ્યમાં રાજનીતિમાં દેખાશે, એમની પણ ખાતરી આપું છું. પણ રાજનીતિમાં જો આવીશ તો એ ભવિષ્યની વાત છે, તો ઘર ભરવાના ધંધા નહીં કરો, એની ખાતરી આપું છું. એટલે ટૂંકમાં યુવાઓને રાજનીતિમાં આવવાનું જ છે. અને બીજી એક રજૂઆત છે, અવારનવાર ફોન આવે છે મારી પર, ફેસબુક પર જે પણ નાના યુઝર છે, જેઓ ફેસબુક પેજ ચલાવે છે, યુટ્યુબ ચેનલ ચલાવે છે, કે સાહેબ મારે તમારું ઇન્ટરવ્યૂ લેવું છે, મને કાયદા લોકોને જાગૃત કરવા છે. તો એની ટાઈમ હું રેડી છું. તમારી ચેનલ જવડી પણ હોય, 100 ફોલોવર હોય કે 200 ફોલોવર હોય, મેટર નથી કરતું. ફોલોવર મેટર નથી કરતા. જાગૃતિ ફેલાવવાની છે હરેક વ્યક્તિને. તમે મારા પેજને લાઈક નહીં કરો, શેર નહીં કરો, ચાલશે. હું અહીંયાથી જે પણ કાયદો તમને શીખવાડું છું ને, એ કાયદો તમારે શીખવાનો છે. અને ત્યારબાદ તમારા મિત્રો, તમારા સગા સંબંધીઓને એ કાયદા અંગે જાગૃત કરવાના છે. જે પણ ફેસબુક ચલાવે છે, ફેસબુક પેજ ચલાવે છે, યુટ્યુબ ચેનલો ચલાવે છે, એમને ખાલી બિઝનેસ નથી કરવાનો, એમણે જાગૃતિનું એક મુહિમ ચલાવવાની છે. મેહુલ બોગરા તમારી સાથે છે. હરેક જગ્યા પર જ્યાં પણ કાયદાકીય જાગૃતિ જાહેર જનતામાં ફેલાવવાની હોય ને, તે જગ્યા પર એની ટાઈમ મારો સંપર્ક કરજો. જ્યાં પણ કાયદામાં તમને ખબર ના પડે ત્યાં. અને રહી વાત ઇન્ટરવ્યુની ને, તો મારી તો મુહિમ જ છે કે લોકો સુધી કાયદો પહોંચે, લોકો કાયદો જાણે. તો હું એની ટાઈમ રેડી છું. આપણે ટાઈમ ગમે તે રીતે એડજસ્ટ કરી અને કાયદાઓ અંગેની જાગૃતિઓ ફેલાવીશું. અને જાહેર જનતાને પણ વિનંતી છે કે કાયદા અંગે આવી જ રીતે જાગૃતિ ફેલાવતી રહેવાની છે. જો કાયદો જાણશો ને, તો મેહુલ બોગરા ખાતરી આપે છે આ સિસ્ટમને ઝૂકવું પડશે. જો તમે એવું વિચારતા હોય ને કે એટલો મોટો ભ્રષ્ટાચાર છે આ દેશમાં, કંઈ નહીં થાય, અભણ નેતાઓ છે, કંઈ નહીં થાય, તો ભણેલા ગણેલા આવશે ને પોલિટિક્સમાં, એટલે બધું થશે. કાયદો જાણતા હશો ને ત્યારે પ્રશ્ન પૂછશો. કોને પૂછશો? જ્યારે સર્કલ પર તમને કોઈ ઊભા રાખશે ને તો એને પ્રશ્ન પૂછશો કે ભાઈ કયા કાયદા હેઠળ ઊભા રાખો છો, હાલ્યો બધા ડોક્યુમેન્ટ, બોલો હજુ શું જોઈએ છે. પણ કાયદો નહીં જાણતા હોય ને તો 200 નો તોડ પાણી થશે ને 500 નો તોડ પાણી થશે. એટલે જ કાયદાઓ જાણવાના છે આપણે. જ્યાં પણ કાયદામાં ના ખ્યાલ આવે, ફરીવાર કહું છું, મને સંપર્ક કરજો. કોઈ પણ ટેન્શનની વસ્તુ નથી. અને આ સિસ્ટમ છે ને, બહુ ટૂંક સમયની મહેમાન છે, એ પણ તમને કહી દો. હવે લોકો ફેડઅપ થઈ ગયા છે, લોકો ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે આ સત્તાથી લોકો કંટાળી ગયા છે. કેમ કે ધંધા નથી, રોજગાર નથી. મારા રત્ન કલાકાર ભાઈઓ બેરોજગાર છે, ટેક્સટાઇલમાં એટલા મોટા ફ્રોડ થાય છે, એમની એફઆઈઆર નથી થતી. રત્ન કલાકાર ભાઈઓ આવે છે, રસ્તામાં હજુ કમાણા ન હોય, પેલા 1000 નો દંડ ભરવો પડે એને, તો એ કઈ રીતે એનું ગુજરાન ચલાવે? તકલીફ ત્યાં જ છે કે આવા ક્રુશિયલ સમયમાં આપણે સરકારને સપોર્ટ કર્યો છે. તમને યાદ દેવરાવું, લોકડાઉનનો સમય, આમાંથી કેટલા લોકો પોલીસ માટે ઊભા રહી અને ડોક્ટર માટે ઊભા રહી અને થાળી વેલણ વગાડ્યું છે, તાળીઓ વગાડી છે, દીવાઓ કર્યા છે. જાહેર જનતાએ સત્તાને સપોર્ટ કર્યો છે, જાહેર જનતાએ પોલીસને સપોર્ટ કર્યો છે, જાહેર જનતાએ ડોક્ટરોને સપોર્ટ કર્યો છે. જાહેર જનતા ક્યારેય કોઈને સપોર્ટ આપવામાં કચાશ નથી રાખતી. આ છે જાહેર જનતા. એટલે અત્યારે કોઈ પણ જો કોરોના સ્પ્રેડ થયો ને તો એનો બોજ સીધો જાહેર જનતા પર થોપી દેશે. એમને રેલીઓ કરી ને એના ઉપર એ નહીં થોપે. જાહેર જનતાએ તો એટલો સપોર્ટ આપ્યો જ છે. એમને આપણને શું આપ્યો? આમાંથી જેટલા જોવે છે ને એમાંથી કેટલાએ તો પોલીસ જ્યારે નીકળતી ને દંડા પડતા હતા. યાદ રાખજો, દંડા. બહાર નીકળે ને ત્યારે મોર બોલતા હતા, તેમ છતાં ફૂલ વરસાવ્યા છે. આ છે ઇજ્જત પોલીસ માટે, જાહેર જનતાની. પણ પોલીસે અત્યારે 188માં ઢગલો કરી દીધો છે એફઆઈઆર નો. કાયદેસરની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નથી લેવામાં આવતી.
તો જેટલું માન સન્માન જાહેર જનતા આપે છે એટલું માન સન્માન પોલીસ સ્ટેશનમાં જાહેર જનતાને મળે છે? આમાં જે પણ પોલીસ અધિકારી જોતા હોય ને એને અમારો પ્રશ્ન છે. અને રહી વાત ડોક્ટરોની, 100 સલામ છે ડોક્ટરોને જે કોરોના વોરિયર્સ બનીને કામ કરે છે એમને. પણ એવી પણ હોસ્પિટલોના વિડીયો હું રોજબરોજ જોઉં છું જે લાખોના પેમેન્ટ વસૂલ કરે છે કોરોનાના ફીઝના નામે. લાખો રૂપિયા એડવાન્સ ફી, પેશન્ટ દાખલ થાય ત્યારે ફી આપવાની, લાખો રૂપિયા ગરીબ માણસને ઉછીના લઈને ક્યાંકથી તોડ કરીને એ પૈસા જમા કરાવશે હોસ્પિટલમાં. અરે મને તો એક વસ્તુ એ નહીં સમજાતી કે જોવાની દવા નથી તો લાખ રૂપિયા ફીસ શેની? મને એ કોઈ સમજાવી દે તો આભાર માનીશ હું ડોક્ટરનો કે જોવાની દવા જ નથી બની તો ફીસ શાની? અને સરકાર બસ ઢંઢેરો પીટે છે કે અમે કોરોનામાં કામ કરીએ છીએ, સફળતા મેળવીએ છીએ, કોરોનાને કંટ્રોલ કરીએ છીએ. સિવિલમાં જાઓ, પેલું ઇન્જેક્શન લગાવવાના 50,000 40,000 હજાર ફંડના નામે આ લોકો લે છે અને કોઈ ફીસ નહીં. ફંડ ભંડોળ આપો તમે સિવિલમાં, એની સ્લીપ પણ આપે છે. એના પણ મને ફોન આવ્યા છે. શું તમે જાહેર જનતા માટે કર્યું છે ને? આ સત્તાને મારો સવાલ છે. કોરોનાના ટેસ્ટ કરવાના 400 500 રૂપિયા તમે ઉઘરાઈ લીધા છે. શું તમે જાહેર જનતા માટે કર્યું છે? એ મારો સવાલ છે. સિવિલમાં મારામાં એ પણ ફોન આવ્યા છે ને એ પણ રજૂઆત કરી દઉં છું. તમારે જે કરવું હોય ને એ કરી લેજો. એ કે સિવિલમાં જે પેશન્ટો એડમિટ થયા ને એના ઘરેણાઓ ગુમ થઈ ગયા છે, કાનની બુટ્ટીઓ ખોવાઈ ગઈ છે, મોબાઈલ ફોનો ચોરાઈ ગયા છે. શું થઈ રહ્યું છે હોસ્પિટલમાં? જાહેર જનતાને લૂંટવાના ધંધા. જે સારા કામ કરે છે ને એ ડોક્ટરો હંમેશા મારી માટે સરાહનીય છે અને વંદનીય છે. પણ જે આ ક્રુશિયલ સમયમાં જાહેર જનતાને લૂંટે છે ને એમને ભગવાન ઉપરવાળો ક્યારેય માફ નહીં કરે. એટલું યાદ રાખજો. જો દવા નથી તો લાખો રૂપિયાના બિલ કઈ રીતે બને છે? મને કોઈ એક ડોક્ટર ફોન કરીને, મારો મોબાઈલ નંબર છે 9292 9692, મને આ સમજાવી દે કે 4 5 6 7 8 લાખ રૂપિયા ફીસ તમે કઈ રીતે લો છો? જો કોઈ દવા જ નથી તો શેની લો છો? વેન્ટિલેટરની લો છો? આઈસીયુમાં રાખવાની લો છો? શેની લો છો 8 લાખ રૂપિયા ફીસ? અને બીજી પણ એક વાત કહી દો, 4 ડેથ સ્લીપ જોઈ મેં. કેટલી ડેથ સ્લીપ? એટલે મરણના રિપોર્ટ સિવિલ હોસ્પિટલના જે મારામાં વોટ્સઅપમાં આવી, આપ જાહેર જનતા જનાર્દને જ મને મોકલી છે અને આ જ પ્રશ્નો હું અહીંયાથી ઉઠાવવાનો છું. એમાં ડેથ સ્લીપમાં મરનાર વ્યક્તિનો મરણનો સમય રાત્રે 12:00, 3 ડેથ સ્લીપમાં. એટલે રાત્રે 12ના ટકોરે જ કોઈ વ્યક્તિ શ્વાસ છોડે છે. આ મને કોઈ સમજાવી દે કે આ કઈ રીતે થાય છે? રાત્રે 12 વાગે જ કોઈ વ્યક્તિની મોત કઈ રીતે થાય છે સિવિલમાં? એ મને કોઈ સમજાવી દે. એટલે શું થઈ રહ્યું છે ને એ મને તો ખ્યાલ જ નથી. જે થઈ રહ્યું હોય એ. પણ જો આમાં જેટલા ખોટા કામ કરે છે ને એટલા ચેતી જાજો. કેમ કે કોરોના સત્ય હોય, હકીકત હોય, એ સત્તા જાણે. મારી અંગત અભિવ્યક્તિ હું લોકોને ખ્યાલ જ છે શું છે. પણ જેટલા લોકો ખોટું કરી રહ્યા છે ને, કોરોનાનો સમય તમે હજુ 1 વર્ષ ખેંચી લેશો, એન્ડ થવા દો. આ કોરોનાનો સમય એકવાર જવા દો. એક ડે સ્લીપ માંગીશું, એક વ્યક્તિઓની આરટીઆઈથી, એક ખર્ચો માંગીશ જાહેર જનતાનો, અને તમારે કાચા ચિઠ્ઠા ખોલવાના છે. આ યાદ રાખજો. અને ટીમ આખી છે, એવું નહીં સમજતા કે એક વ્યક્તિ અહીંયા આવે છે, બૂમ બરાડા પાડીને જતો રહે છે. એક વ્યક્તિ આના પર કામ કરવાનો છે. તમારે જે પણ કાર્યો કરવા હોય ને અંદરખાને ભ્રષ્ટ એ કર્યા કરજો. એક વ્યક્તિ તમને આ આરટીઆઈ કરી અને આ પુરાવા માંગી અને તમને ફાઇટ આપવાનો છે. જે પણ ભ્રષ્ટાચારો અંદર આ સમયમાં જે ભ્રષ્ટાચારો કરો છો, તમને શરમ આવવી જોઈએ. ડૂબી મારવું જોઈએ આ સત્તાને. જ્યારે લોકો પાસે ખાવાના પૈસા નથી ને ત્યારે 30 કરોડ રૂપિયા આ લોકોએ દંડના ઉઘરાવ્યા છે, માસના દંડના. આટલે શરમથી ડૂબી મરવું જોઈએ.
આ વસ્તુ છે જે મને ખૂંચી રહી છે, અને આ વસ્તુ છે જેનું મને દુઃખ થાય છે કે આ સમયમાં તમે લોકોને નથી છોડ્યા. જાહેર જનતાને સપોર્ટ કરવાની વાતો કરો છો તમે. શું સપોર્ટ કર્યો છે જાહેર જનતાને? જમવાનું આપ્યું કોરોનાના સમયે, તો કોણે આપ્યું ને એ તમને કહી દઉં. NGO ખડે પગે ઊભી હતી આ બિચારા મજૂર વર્ગને જમવાનું આપવા માટે. એમને બનાવીને આ સુરતના જાહેર જનતાને ખવડાવ્યું છે. શું કર્યું છે તમે? PM કેરમાં આટલું બધું તમે ડોનેશન લીધું, શું કર્યું તમે? લોકડાઉન પછી એટલો દંડ ઉઘરાઈ લીધો, શું કર્યું તમે? જવાબ આપી દો મને, શું કર્યું તમે? જેમની પણ પાસે જવાબ હોય ને મને ફોન કરીને કહેજો, બરાબર? હું તમારી રજૂઆત સાંભળીશ કે તમે કોરોનાના સમયે શું કર્યું. અને જેમણે માસ્કના દંડ ઉઘરાવે છે ને કોરોનાના સમયે, એમને પણ મારે પૂછવાનું છે. શું પૂછવાનું છે કે એટલા બધા દંડ ઉઘરાવ્યા, કોઈ વાંધો નથી. એક મુહિમ ચલાવવાનો છું શોર્ટ ટાઈમમાં. જ્યારે આખું વરાછા લઈશ, એ વરાછામાં હરેક સર્કલ પર, અને અચાનક જ આવીશ, એ પણ કહી દઉં છું. અચાનક જ વિઝિટમાં આવીશ. મેહુલ બોગરા અચાનક જ આવશે. એક સર્કલ પર, એક ચોકી પર હું આવીશ, જોઈશ કેટલા લોકો માસ્ક પહેરીને ફરજ બજાવે છે, અને એ જ જોવાનું છે. અને કેટલા લોકો માસ્ક વગરના છે તો એમની પાસેથી દંડ લીધો છે, એ કરીશ. એ જોવાનું છે. જાહેર જનતા પાસેથી બહુ બધા લઈ લીધા ને, કચેરીઓમાં કેટલા માસ્ક પહેરીને ફરજ બજાવો છો ને, એ જણાવજો હવે. અને એ જ કરવાનું છે. સરપ્રાઈઝ લઈ આવવાનો છું, એટલું યાદ રાખજો. અને કામથી આવીશ, કારણ કે હું ફ્રી નથી કે બસ એમ જ નીકળી પડું. મારા કાયદાકીય કામો લઈને આવીશ. અને જ્યારે પણ મને માસ્ક વગર કોઈ પણ અધિકારી દેખાણો ને, એટલે વાયરલ પણ કરીશ. તમારે જે કરવું હોય ને એ કરી લેજો, બરાબર? એને કોઈ ટેન્શન નથી મને. અને ટેન્શન હોત ને તો અહીંયા આવીને ગળું પણ ના ફાડતો હોત, બરાબર? આમાંથી જે ઘણા બધા એના પણ જોતા જ હશે. એટલે એમને કહેવાનું છે કે આવીશ, વરાછા રોડ લઈશ, અને જે પણ વ્યક્તિ માસ્ક વગર દેખાણો ને એની પાસે દંડ ભરાવડાવીશ. ત્યાં જ ભરાવડાવીશ. જાહેર જનતા પાસેથી બહુ ભરાવો છો ને માસ્કના દંડ, તમારે પણ ભરવાના છે. કાયદો સેમ જ લાગે. એટલે આપણી આ રણનીતિ થઈ, જે મેં તમને વાત કરી. ટૂંકમાં 4 પોઈન્ટ છે આપણા, કે એક, લોકોને જાગૃત કરવાના છે કાયદા અંગે. બીજો, કે દર શનિવારે રાત્રે 9 વાગે હું લાઈવ આવવાનો છું, જ્યાં તમારા પ્રશ્નો હશે અને મારા જવાબો હશે. જ્યાં પણ કાયદાકીય મૂંઝવણ હશે એ હું મૂંઝવણ તમારી સોર્ટ આઉટ કરીશ. ત્રીજો મુદ્દો, ભ્રષ્ટાચારના ભાંડાફોડ કરવાના છે. જે પણ તમે લોકો મને ફોન કરશો ને, એ ફોન હું લાઈવ મૂકીશ મારા ફેસબુક પેજ ઉપર. એટલે જાહેર જનતાને ખબર પડશે કે કયા પ્રકારના કયા ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે, અને એ ભ્રષ્ટાચાર ના વિરુદ્ધમાં કયા પગલાં લેવાના છે. અને ચોથો મુદ્દો, કે આપણે રેડીમેડ ફોર્મેટ લોન્ચ કરવાના છીએ. એમાંનું એક ફોર્મેટ હું 10 જ મિનિટમાં અપલોડ કરવાનો છું, કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ના નોંધાય તો આપણે શું કરવાનું છે. એટલે આવી જ રીતે ખાલી બોલાબાલી નથી કરવાની, આપણે ગ્રાઉન્ડ ઉપર આવી અને કામ કરીશ, જાહેર જનતા માટે કામ કરીશ, બરાબર? એટલે આ જેટલા પણ મુદ્દા અત્યારે છે એના પર તો કામ કરવાનું જ છે. હજી ભવિષ્યમાં જેટલા નવા મુદ્દા આવશે ને એના પર પણ મેહુલ બોગરા કામ કરવાનું છે. યા તો ભ્રષ્ટાચારીઓ રહેશે, યા તો મેહુલ બોગરા. આ મુહિમ છે મારી. અને મુહિમનું ટાઇટલ પહેલા કીધું હતું, ફરી એકવાર કહી દઉં, શરૂઆતમાં પણ બોલ્યો હતો કે ભ્રષ્ટાચારીઓને હટાવો, ભ્રષ્ટાચારી અધિકારીઓને હટાવો, અભણ નેતાઓને હટાવો અને દેશ બચાવો. આ જ આપણી મુહિમ છે. અને આજે આને જ આપણે કન્ટિન્યુ કરવાના છીએ. ફરી એકવાર મારા મોબાઈલ નંબર બોલી જાઉં છું. ઘણા બધા લોકો પૂછે છે અવારનવાર, એટલે 92 292 96 92. જ્યાં પણ જરૂર પડે ત્યાં મને એની ટાઈમ ફોન કરજો. હવે હું રજા લઉં છું. જય હિન્દ, જય સંવિધાન.